લે ખા તું તાર મોજ થી ખા, તારા હારું જ છે. હજી ઘણી લાવું કેતી હોય તો ગમે એટલી લાઈટ ખવરાઈશ ને હા. પણ આપણો બાપ દહા ઉલચ્યો છે એટલે બધું વેસાઈ રહેશે. મને એવું લાગે આ ભેંસે વેસ આવશે મને લાગે. મને એવું લાગે છે કે આપણા બાપને ચિયક સડાયો છે એટલે આ જીવતું જગત્યું કરાયું એટલે આટલો બધો ખર્ચો કરાય ને. આટલામાં 20 વર્ષ 50 વર્ષમાં કોઈ જીવતું જગત્યું કર્યું છે? ઈ વાત સાચી. શું ખર્ચો કરાયો હે? પણ શું ખર્ચો કરાયો નાના તને? આ જીવતું જગત્યું હા 50 વર્ષમાં આટલામાં કોણે કર્યું છે? એટલે ત્યાં કમીને ભેગું કર્યું કે મેં કમીને ભેગું કર્યું છે? એટલે હવે તમે જે કમાઈને ભેગું કર્યું બધું મોરે કરીને જાવ છે એમ ને? એમ નથી વાત. પોઈન્ટમાં ધર્મમાં રહેવાનું આ તને કૂરો પાછો. એટલે ઘર બાળીને તીરથ ના કરવાના હોય કે બધું ઘર ધોઈને ધોળું કરીને ના પોઈન્ટ કરવાની હોય. ઘણું આનંદ છે, ભગવાનનો મજા છે, એમાં ક્યાં ઘર બાળીને તીરથ કરવાનું આવે છે? એટલે પણ અમારે ચેડે મજા કરવી કે ને પાછી? મજા તમારે ખુદની મહેનત ઉપર કરવાની હોય. અને આ શું લીધું છે? આ તો દાણા લાખવા ગયો તો સકલને. એટલે વાટથી લઈને દાવાનું હોય, થાળ લઈને ના દાવાનું હોય. અલ્યા ચેટલા મોરિયન જનાવર આવે છે, 5 કિલો તો ચાલતાય નહીં, હવે 10 કિલો નાખવાનું ચાલુ કરવું છે. એમ તો આખા દેહમાં પંખીડા છે તો આખી બોરીઓ લઈને ટ્રેક્ટર વેચ્યો લાખો ભરી દો. આ તો નાખ્યો પડ્યો હો. ને હાકણો ને રેવણ ને જેડા ભેગો પાડીશ તો આઈ ગયો ને હાકણો. જુદી લ્યા પણ 5-5 કિલો તો ના નાખવાના હોય ને. આ દહા ઉલચ્યો છે ને બાપ એટલે બધું વેચાશે. દાણા વેચાશે, ઘરે વેચાશે ને ભેંસે ની ખોટી સેવા ના કરીશ આ હમણાં વેચાશે. આ ત્યાગ ભરાવે છે લાગે આપણા બાપને. હોય ખેતર છેડવાના બંધ કરવા પડશે, હવે એ વેસ આવશે. કશું કરવું નહીં હવે. ઈ આપણા હારું કાંઈ વધારે નામ બધું મોરે કરીને જાય ને એટલે આપણે કાંઈ નહીં કરવું હવે. જેટલા કમાણા એટલા હાથે ને હાથે વાપરવા છે, આપણા હારું રૂપિયો રાખવો નહીં. એને એમ છે કે મારા બાપે મારા હારું કાંઈ નહીં રાખ્યું એટલે મારે છોકરા હારું કાંઈ નહીં રાખવું. આવો ટાર્ગેટ છે એને. હા આવો ટાર્ગેટ તો ના હોય ને. હવે આ પાવદી પરી તું હવે પાવ ઉપર તાર બીજું શું? અમારા ઢોલથી લઈ જાય પણ બગાડીને પાછું આલે અને મારે અમુક કરાવવું પડે. અમુક કરાવવા રહેતા ને ભગત વાતા ભાઈ શું આ બડબડ થાતા જો હરા? આ દિવસ તો ઢોલથી એમ કરાવજો તો પડ્યો તૂટી ગયો તો એમ હોય. રેડી લ્યો. અને હું શું કહું, હા. ત્યાં જીવતું જગત્યું કર્યું ને હોય. આખા દેહમાં ડંકો વગાડી લાશો. તાર પછી એમ વાતું છે ને ભગતમાં મૂચા જેવો તેવો શું એમ તો? વાતા ભાઈ હા આ કોવો એ કર્યું ના એવું તમે કર્યું હોય. પણ એક થોડા સારું બાચી રહી ગયું. અલ્યા નાના ભગતમાં કશું બાકી નથી રાખ્યું. બધું રોકડા શ્યામન લાવ્યું, છોકરાને પૈસા આલ્યા અમે ગણીને. એમ નથી કહેતો. હા. હા તમે ખવડાવી પીવડાવી માણસ તો રાજી કર્યા છે. હોય. ખાલી એક ભજન કરો ને એટલે ભગવાન રાજી થઈ જાય. હા ભગતભાઈ રેડી વાત કરી હો. હા. હું શું કહું છું, હા. ધર્મના કામમાં આપણે ઢીલ રાખવી જ નહીં, આદત ભજન રાખવું પડે. ગત્તુ ઢીલ ના રાખીશ. નરેડી છે. હા અને હું આવું હાથી તો વાહતા ભાઈ. હા જે ને હા તમે ઘડીક ચડ્યાઓ દાડે ભજન રાખો વાડીએ. હારું હેઠ. રેડી? હા. યાડો હું તૈયાર કરું, છોકરાને કહું અને ભજન કેવરાઈ ગયું. તમે ઢોલચી લઈને આવી જાજો ને મંડળને કહેજો પરું. અને બધા હા તો હું કહીશ બરું. હો એ હારું હો. સારું. અને પ્રસાદીમાં શું રાખું? પ્રસાદીમ તો લાવજે ને જે તારી ઈચ્છા હોય. સારું સારું હેડો હા? હેડો રેડી હો. આ સારું કર્યું. ચાજા લે છોકરા. એ નનકા આમાય આમાય. એટલે બોલાવે કાકો. આયો ને તો. હા આવો બેહો. લો હું શું કહું છું, હા ગામમાંથી અત્યારે હું આવતો હતો બરોબર. હા તે ભોંડું આપણે જીવતું જગતિયું કર્યું છે ને ગામમાં તો આપણે કોઈ વખણ થાય ને ભાઈ ભાઈ. એમ વાતું છે તાર તમારા છોકરા ચા જેવા તેવા છે પાછા. હા બટી આવા નાવા રેજો, જિંદગીમાં કોઈ દાડો પાછા ને પડો તમે. હા. પણ હું શું કહું છું, હા જેમ દૂધમાં હાકર ભળે ને હોનામાં સુગંધ ભળી જાય હા. એમ આપણે જીવતું જગતિયું કર્યું છે ને હવે એક ભજન કરી નાખન એટલે આપણે છે ને વાહવા થઈ જાય ને આપણે આમ ભગવાનના સોપડે આપણે નામ લખાઈ જાય. એટલે પણ કાકા ચા ઉભા છાસો હવે વળી હવે કાંઈ રૂપિયાનો ખર્ચો કરવાનો નામ ના લેતા ને હવે બાપ બેટાનો સંબંધ નહીં રે કાકા. તમને કહી છું પાછો 1 રૂપિયાનો ખર્ચો હવે નહીં થાય. આમાં ખર્ચો કર્યો છે ને આમ આંસુ પૂરીને કર્યો પરો. એટલે પણ ચમ ગાંડા થયા છો તમે? તમારા ખિસ્સાના રૂપિયા વાપરવા છે કે મારા ખિસ્સાના વાપરવાના છે? ભલે ને તમારા પૈસા વાપરવાના રે, તમારા પૈસા આટલા ફોન કરી ઓછી છે. હા એ જો ભાઈ કાંઈ લઈને આયા નતા, ભેગું કાંઈ લઈને જવાનું છે નહીં. મારા બાપે મારી કમાણી મોરે કરી હતી, હું એ મોરે કરીશ. અને તમારે રૂપિયાનો મિલકતનો જમીન જાયદાદનો મોહ હોય ને તો અસલ હાથ પગ આલ્યા છે બરોબર. મહેનત મજૂરી કરીને આવજો. જીવતું જગત્યું મારા પૈસા હતું ને ભજન મારા પૈસે દશે. હા એટલે જ કાળા છો, કાંઈ લઈને જવાના નહીં તો રાખો કે સુલ્યા બધું વાપરો કરો. વાપરો ને, ધર્મનું કામ છે. વાત કરે છે ભજન કરે એટલે આપણે ભવના ફેરા મટી જાય. આશાની રીત છે ખબર છે? પોતાના બાપે જે ભેગું કર્યું હતું ને એ પોતી મોર કરીને જાય એટલે પોતી હવે ભેગું કર્યું છે ને એ પોતી મોર કરવું છે. આપણે હારું નથી રાખવું. એની બળતરા છે. એ
લપ ના થા નાનચાક મોઢે લપ ના થા બરોબર. અને આટલો નેહાકડો શું પાછો છે ચની હરગુડી આલી તને શીખે ચા ને હાકડો પણ આટલું આખું ગામ તો જમાડ્યું છે, આટલા ભજન તો ખવરાયું છે. તે ભજનમાં કઈ લાંબો ખર્ચો ન હોય 10,000 રૂપિયા જેવું થાય છે. કશું ના થાય, 10,000 15,000 તો ખાલી પરસાદના ખર્ચો થાય. આય ભલે થાતા ઈ તો મારે હાલવા છે. તમે બે ભાઈ ગામમાં ભજન કિયાવો હોય હગા હાય માં બધે કહીજો ભગતબાન હું કહીને આવ્યો છું રેડી. અને આજને આજ ભજન રાખવાના વાડીએ મોજુહરો વાડીએ ને તમે બે કઈ ન રાખજો ને કા જડીકો ફાટલ છે ને ડબલ ફાટી જશે પાછો. ઓય ને હાકડું ભગત બા શિખર ચાદી ભેળા છે છે. આને વળી આ હમણાં કાંઈ કહેતો નહીં. ખર્ચા નવા હુદે છે, બીજું કશું હવે નથી. પોતે ભેગું કરી મોર કરવું જ છે. હવે ઓય. હવે બધું ખાલી કરાવી રહ્યો, આખા ડોહો ખાલી કરી નાખો છે. રેડી હેજ ભગત મંડળ ને કેવું પડશે. હા એટલે એ હા આ ભળવે હાંડો મને મોર થવા જો. તો ભગતભાઈ આડો આડો તમે ચા હેડી કરો છો ઉતાવળા? આ છે લેડુરો ભાઈ. હા તો હેડ્યા જો હે ભગતબા. હા આપણી એમ કાક ડીઝલ પાણી ના ઓઢોણી બીજી હાલ છે કે નહીં? એમ કઈ ઈ તો હાલ છે. ઈ તો હું આડા કાને વાત કરીશ તો હાલ જઈશ. નકર પરસાદ કરી પાછળ નહીં મિલતી ને પાછું. ના ના એવો તો નથી ઈ રહ્યો. હું મારું કામ બગડ ના ઘરથી આખું પાછું. અને એ ભગતબા હા એમ ભજન કેવો છે? લેટેસ્ટ છે કેમ કે હાદો? અસર હાદો છે બટી. એવું છે પણ એ ભગતબા હા મને ભજન તો નહીં આવડતો પણ આમ પહેરવાની હારી કરશે ને તો હા. હું એક બે જાવાલીશ. હારું હારું. એ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માગું છું. કાકા એમ તમારા હાલ હાલ તો પરણ ને છૂટે પણ તારે ચમ છોડાવવા છે? નથી છોડાવો ને એટલે કરો હજ તો પરણમાં તમે હેતા છો પછી છૂટશે. પણ આ કલાકથી હું તૈયાર કરીને બેઠો છું. ભગત મંડળ કેટલે રહ્યું? ભગત મંડળ તો આપણે ઓલા ભગતબાન બધું હોપ્યું હતું કે તમે લઈને આવજો બધાને. એમ હવ એટલે તારે વાત આમ રેડી થઈ ગઈ? થઈ ગઈ કમ્પ્લીટ. કેટલી વાર થાય છે તો? તરત આવશે ત્યાં સુધી હું પાણીનો ઘોણીઓ હોય કડુખલે મેલું પરણ. હોય અને આ બેહવાનું ભગત તું ઉઠી જા. હાલ તો બેહવા જો. આવો 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 ભગતબા. ઓય આયા આયા. આખા મંડળ ને સતગુરુ ની જય હો. જય હો. આવો આવો બેહો સંપલ કાઢો રહી. બેહો બેહો ભગતબા બેહો. રેડી લ્યો. એક આ બાચી રહેતું તું એ આપણે ભજન કરવા પર હવે આશા. હા અને આના વગર તો શોભે નહીં ને બધું. હા આમાં શું ખબર છે? હા જો ખાલી ભજન આપણે રાખવા પૂરતા નથી રહેશે. તો હવે માણસ જો મરે હા એટલે એનું માયણું થાય એને બદલે આપણે તો જીવતે જગતિયું કરી લેશું. હા બરોબર? 12 મહિના પૂરા થાય એટલે તિથિ હોય. તિથિ હોય. આ મારી તિથિ જ સમજો તમે. આપણે એડવાન્સમાં તિથિ રાશિ પર શું કેવું? બરોબર. આ બધું એડવાન્સમેન્ટ કર્યું છે આને તો. હાઉ. લા છોકરા પેલું મૂંગું ને. હવે ગો હું શું વગાડું? લ્યો ખર્ચા વગાડો. એ તમારે મંજીરા વગાડવાના. મંદિરે હાલો મંદિરે. મને મંજીરા વગાડવા કરી નાખ્યા. આ તો મને નહીં આવડે બટી. લ્યો વગાડો લ્યો. હોય ખાલી એમને વગાડજો ને. બરાબર જળ સેવા કરવું પડે. તું વગાડ્યા છોકરા. હારું વગાડ. લો લે આ ઢોલકી મનાલો મને રસ છે ઢોલકી વગાડવાનો. હા આલ્યો. ચેક કરું છું. ચાલુ થવા જો હતું. આ લે તમારે પીવું એટલું પીજો હો. માપે પીજું પાછું હા. લે ચમા સા મેલવાન તપેલીમાં પાણી લઈને આવ્યો છો. ઘોણીઓ બગડલ પડ્યો છે માટી પડી. તોય ના લવરાય. કીધું તો ઘોડીઓ અમે લઈને આવ્યા હતા. ઈ તો વગાડવાનો. કરો સારું ભગત બા આવે. સાકી લાખવી પડે હા પેલી. હા લાખો. હે રામ ભજી લે પ્રાણિયા ને પછી ભજાશે નહીં. એ કાયા થાશે તારી ઝાંઝરી અને પછી બેઠું રહેવાશે નહીં. ભાઈ ભાઈ. આજે અમારે વાહતા બેને મર્યા ને 12 મહિના થયા હોય ને પહેલી તિથિ આવી હોય ત્યારે ભગત હા જીવતો શું જીવતો જીવતી તિથિ છે. અલે ભૂલી જાઓ. હા તો હવે હું ચાલુ કરું. કરો. તાળી પાડો તો બે હાથની રે પગે તાળી ના પાડીએ. તાળી પાડો તો મારા રોમની રે બીજી તાળી ના પાડીએ. બોલો સદગુરુદેવની જય. મિની ભજન હતું મિની. આ તો બે કડીનો વારો હોય. બરાબર. એમ હોય
હા રેડી તો હવે કોણ ગાશે? હવે કાળો ભક્તો તો છે કાકા. હા તું ગા ને. ચમ હરપર નું ગાયરો છે પણ રામ વધાર્યા હવ કોઈ વધે બળથી વધે ના કોઈ એ બળથી રાજા રાવણ વધ્યો એને પલમાં લંકા ખોય કોઈ કોઈ પછી અમારે વાહતો ભાઈ ઉપડી ગયા હોય બેઠો છું. બેઠા છે. અમારા વાહતા ભાઈ બેઠા હોય અને અમારે બે વાણીનો લાભ હાલ હોય ત્યારે એ અમને અમારી એ કાયા રે તણો નહીં વિશ્વાસ અમને અમારી એ દેહો તણો નહીં વિશ્વાસ ભારતાના અવગણ રે દિલડા માન એ લાવીએ એ દેવા તારા નમીએ ભરો હકારામ એ ભીતુ ગળવા એ લાગી રે અરે અરે વાગે ઢોલકી. ગળવા લાગી એ મંદિરિયાની પછી દ્વારકાના અવગણ રે દિલડા માન હે લાવીએ બોલો શ્રી વાહતા ભાઈની બીજાનો વારો આપે છો. જબરદસ્ત હો ભાઈ. જબર. આ તો યા કાળજા હોહરું ઉતર્યું ભજન. આને ઘણું ગવરાવવાનું હતું પણ નંબર આવવો પડે ને બીજા. ઓય હવે હાલો વિનાદીને હાલો વિનાદીને. લાવો ત્રેડો લો ઉભા રહો હું આલી આવું. વાજી વાલો વગાડવી છે. ઢોલકી તો મને ઓછી ભાવે તમારે વાજી વાલો આજે તો આ તમે વગાડો. લાવો એમાં ના લો આજે અમારા વાહતાબાના ભજન રાખ્યા હોય અને ભગતે મને હરપાન ના બોલાયા હોય અને અમે કામ બગાડીને આવ્યા હોય ત્યારે લાવજો એ શનેડો 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 લાલ શનેડો 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 વાહતાજીનો શનેડો 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 ઢાટાણા ઢાટાણા ઢાટા 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 ઢા કાકા બહે બહે ના મેલવા. હેન હેન કે આવા અમારે ભજન હોય એમાં અમે શનેડો લાયા હોય એમાં કેવું ગવાય હા કેવું. કે વાહતાજીએ જીવતે જીવતે ભજન રાશા છે અને જીવતું જગતિયું કર્યું છે ખાઈ પીને ધાપીને પૈસા વાપરે છે તો થોડી કે અમને આશા છે કે અમને પૈસા આલજો એ શનેડો શનેડો એ શનેડો શનેડો લાલ લાલ શનેડો એ શનેડો શનેડો વાહતાદીન શનેડો 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 એ શનેડો 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 લાલ શનેડો શનેડો ગાંડા ન રમાડે લાલ શનેડો 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 એ શનેડો એ શનેડો 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 એ શરમ આવે છે કે નહીં ભજન છે આ શનેડા ના હોય હું એમ પૂછો તારે. તો તમે ચમ આમ કૂદી કૂદીને રમવા માંડ્યા હતા તાનમાં સેડ્યા તા, તારે તો સમજવું પડે ને, તું તો ભગત છો ને. ભજન જાવ જો હેડો ભજન રાખ સારું કાક. ગૌ શું ગાવા જો તો હારી વાત છે મજરે આવે એમ ગા. કે વાહતાજી રે અમને તમરા પાહે 5 પચીસની આશા છે અમને આલતા જજો રે તો તમારું હારું થાશે રે પછી ને ભલા તમારા છોકરાનું ના હારું થાય ગઈન કોસો ને સમજાતું નથી એમને ડાયરેક્ટ કો પરું ને કેવું હોય. મેં કીધું છું ગામ થોડું ખારું લાગે હે હોવે તેમાં સુર નહીં પકડાતો તમારે રાગ ઢોળાય છે. મને ભજન ઓછા ફાવે થોડાક બરાબર. હોય એટલે તો ડાયરેક્ટ જ માગી લે ને પૈસા માંગો ભજનમાં તો દેવાનું આવે છે. આલ્યા તો ખરી 1.5 રૂપિયા. એમાં એટલે ખોટું લાગે ડાયરેક્ટ કહું તો
આ તો સારું થાવા દેવા હાલ છે તો પૈસા આ મારે છોકરાને ફાવે છે ભજન બે કડી તું એ ગા ભૂકુદાનો જો નહીં ભજન પાસ પણ ગાય છે રાગોડા ઘણાય તાણતો હોય છે આ બધા ધોળાવશે આર્યો ભલે પાડા ધોડાવતો ભગત ને બધાય બેઠા છે એટલે ઈ પરમાણા ગાદી પાછો હારો હારો નાકના વઢાવતો મારું પણ હું કુદાડો ભજન આમ જો નહીં ગાયું નહીં એટલે મને તો આવડે એવું કહીશ અલ્યા સાઈડ લેતા લેતા તું ગાતો હોય છે મને ખબર છે ગાય છે ને પાછું. ઓય મળકની સુર વાલ ખોલતો તો કેવું ખાંસી સી છે ના 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 હા કે આવો 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 મારી પેઢીની પૂજેલી માતા આવો મારા દીવાના યજમાન આવો ખમા ખમા હે રમેલ છે રમેલ આપણે સાખી લાખે છે સાખી સાખી લાગે ઓય ભજન તો હવે ચાલુ કરશે રમેલ નું આવી ગયું ને ભજન છે રમેલ નું છે ચાલુ કર્યું એમ કહેતા રહ્યું તું હે એ તો ભગતમાં શીખવાડે મને લાકડીઓની જગા બે નાળી હોય લીધી લાકડીઓની જગા બે નાળી હોય લીધી આદરી એ તો હોય આદરી જોણીએ એમાં વાત ના હોય બીજી એ લાકડીઓની જગા બે નાળી હોય લીધી આદરી એ તો હોય આદરી જોણીએ એમાં વાત ના હોય બીજી આ પાછલી શેલ નશિયો વેમમાં ફરે છે કોટા સિંહમાં ફરે છે એ આગલી શેલના આ તાર કાકો બેઠા હરખે ગાયન ગાકે ને ચા આપણે લાકડી લઈને લડવા જવાનું છે. પણ ભગતબા ગાયન ચા ગાવાના છે ભજન ગાવાનું તમે શું વળી મેં ભૂલી ગયો ભજન જ ગાગા. આ હુરાતન નું હતું ગીત આ તાતા કાકો કે નહીં રણ મેદાનમાં લડવા જાતો ઓલું ઓલ્યો જીયું मेरा दिल का दिल भर बिछड़ गयो मेरे जीन लागे मेरे जीन लागे मेरा प्यार ही अलविदा बिछड़ गयो मेरे ઉઠ ઉઠ હો પારા પ્યાર નું બેર નું ગાવાનું છે ચાય ભજન છે ભજન ઘડીક રમેલ નું ગાય ઘડીક લાકડીયું ગાય મારા ઈ લાખવો છે શું તારે હું કાકા કહેતો તો કે હું ભજન નથી ગાતો કોઈ દાડો ઉઠી હતી હે વાતા દે મોશકો હા. તમે ઢોલકી તો હારા વગર તમને ભજન આવડતા હશે ભજન તો મને તમારે આવડે ઢોલકી- છે પણ મારો બેટો ખાંસી માય માય આવે હરી એટલે ભલે આવ્યો આવડે આવડે ગાજો લ્યો ઓય, હવે પેટી આલનો સુર પકડાવું પેલું તો તાર તું જબર ગાતો પેલા ગાતો પણ પછી નથી મેળાયો હા જો સુર તો હારો લેતા આવડે હો રેડી છે પંખી પાણી પીને છે ઘટે ના સરિતાની બાપુ હા એ ધરમ કરે ધન ના ઘટે અને સહાય કરે રઘુવી સહાય કરે મોદી સાહેબ શામાં કરે આ પાણી આવ્યું ને હોય કેમ બાજુ હા. તે સહાય માટે આયા હતા આપણે સીએમ હા ઈ રેડી સહાયની માગણી કરી હા રેડી આવા સરસ મજાના ભજન રાશા હોય દેશ વિદેશ થી ભક્તો આયા હોય કોઈ નથી આયો આ કેનેડા થી આવ્યો છે ને ઓય અને ભારત સરકારના પુરસ્કાર મેળવેલા ભગતમાં બેઠા હોય આય ગામમાં કોઈ બેઠો નહીં બોલાવતો કાટ પ્રસાદી હારું ફરતા હોય આ તો ખાલી મશ્કરી કરવાની મને ટેવ છે ને એટલે પણ આટલા વર્ષે ના કરાય તારાથી. હારું ભૂલ થઈ ગઈ માફીનો વિડિયો બનાવીને મેલું ના ના એવું કાંઈ કરવું નથી ભજન હારું ગા. હારું હેડો કાકા ભજન નું ઓજર હાથમાં હોય ને તો હાસે હાસુ ના બોલે તમે હાસે હાસુ કોહરા ભગત બાનું કશું વાંધો નહીં આનો દાવા જોઈએ કડી ચીયું ગુ છોકરા એટલે આ પણ તાર મન તો હડિયાયો છે પાથરો મન ચા આવડે છે હે હા ઓલું કુકરા વાળું ગા ને. કડી નું ના કીધું તમે કડી હવે કલોલ નું ગાવ હારું હેડો હેડો લ્યો અમદાવાદ પાલનપુર ભાયા કડી કલોલ મલક મારો માયાળુ ને દુનિયા ડોલમ ડોલ હે એ મલક મારો માયાળુ ને દુનિયા ડોલમ ડોલ એક લાલ દરવાજે તંબુ ટાણી રે લોલ ચેડે ચેડે ગો ચેડે ચેડે એક લાલ દરવાજે તંબુ ટાણી
દરિયા લાલા મુંબઈ થી ગાડી આવી રે હો દરિયા લાલા મુંબઈ થી ગાડી આવી રે હો દરિયા લાલા ઈ ગાડીમાં વિનોદી આયા રે હો દરિયા લાલા ઈ ગાડીમાં વિનોદી આયા રે હો દરિયા લાલા અને હવે છેલ્લી કડી હા બરોબર અને છેલ્લી ઘડી અને છેલ્લી ઘડી અને મારે ગાવું હોય તારે કેવું? પણ કેવું હા કેવું કે રણના કાંઠે કરે રખોપા બાપુ ઈ નડેશ્વરી માત દેહો. અને ઉતરે અંબાજી આરાસુરી માં આહા. હવની કરે રક્ષા બરોબર બરોબર અને મારે એટણે ગાવું હોય પણ કેવું કેવું? એ રામ તારી વાડી મચના છે વિવાહ 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 રામને કરે વિવાહ સીતાને ઉજાગરા રામ તારી વાડી મચના છે વિવાહ રામને કરી વિવાહ સીતાને ઉજાગરા રામ તારી વાડી માં કોના છે વિવાહ હલકારો ગાડીઓ જાવું છે મારે રણોજા રામ સારે પીરને મારે કરવાને દર્શન હલકારો ગાડીઓ જાવું છે મારે રણોજા રમસારે પીરને દર્શન તો સારું ગાય હવે. આ જાજા ભજનમાં જે આખી જિંદગી આવા જ ભજન ગાયા તમે ચમા શું છે તાર સુપર ભજન હતા મસ્ત ભજન રામાપીર નું નામ આવે રામ નું નામ આવે સીતા નું નામ આવે અસલ ગાયું. તારે હવે સારું ગા બીજું. હારું ગઉ હો સુર હારો છે સુર. હા પેલું તમારું ફેવરેટ રહ્યું હે ને તારા આત્માને ઓળશે નહીં. હોય પણ મને ઈ ભૂલી જવરાય છે આત્મન તો મેં ઓળશી પરીને મારા છોકરાને ઓળશ્યા પરા એટલે તો બધું જીવતે જીવ પણ કરો ભૂલો અહીંયાથી પડતું મિલ દો થાવા દો તમ તો હે? હા આત્માને ઓળખ્યા જ્યાંથી ભૂલી જાય ને અહીંયાથી પડતું મિલ દો એમ? થાવા દો હો હારું હેડો હે હા આજ હું ભેં દોતો તો ને હા તે મારે એક ફોન આવ્યો હા એના ઉપર મને ગીત આવ્યો ગું પરું ગાબરું હે ગા. એ મારા બાપાએ ભેંસો લઈ આલી ભેંસો ને હું દોવા બેઠો આવે તારો ફોન ને થાય રમણ ભમણ પાછો કપાઈ ગયો ફોન ફોન તો પછી કપાઈ ગયો તો પણ રમણ ભમણ માં કેવું થયું ખબર છે હા કે ભેંસો બધી હું દોવા બેઠો આવે તારો ફોન ને થાય રમણ ભમણ ચાલુ રાખો ને પણ શું થયું પાસે પછી રમણ પછી ભમણ. કેવું થયું ખબર છે હા કે એક ચંદુરી પાડી બીજી ચંદુરી પાડી ત્રીજી ચંદુરીએ ભેં સોડી પાટું ને થયું રમણ ભમણ જય હો પાસે હે પાસે શું થયું એટલે આખો દાડો ભગતમાં પસે પસે કે તમે કરે કહાની કરવા બેઠા છો હા. એમ. ભજન ગાઓ ને નહીં કરતા તો પછી લે તું ગા આવે આ તો વાતું કરો તમે હામાં હામી. ઓલા ભગત ને આલો ને ઋષિ બળશે તમને ઠપકો આલશે પછી ઓય એના લો. બે વાણ ને લાભાલો મને ભજન નથી આવડતું હસી આવે. ગરબા ગો ગરબા આ વિજાપુર કામ કરતો ને એવોર્ડ આલ્યો તો ભજન ગાવામાં આલે. ઓય તો શું ગીત સારું ગાવું પડું કેમ હો પ્રસાદી ખાવા આયા હોય તો ભૂલી જાજો અરે પરસાદી નહીં લાયા ભજન બે વાણ લાભાલો હેન કે અમારે માતાજીનું જીવતું જગતિયું રાખ્યું હોય ભજન છે ભજન એટલે પણ જીવતું જગતિયાના ભજન છે હા. તારે ગાવું હોય ત્યારે કેવું કે જીવાડો બળે ગોડી મારો જીવાડો બળે વાતો વિહરી ગયા ગોડી મારો જીવાડો બળે એ ભગત બા હા.
મેં તો આવું ગાયું તાર તો મને બધાયણા થઈને હડિયાયેલા છે તો આ બા ગાય રજમ કોઈ કાંઈ કહેતું નહીં. ભજન છે હજુ તો જીવડો બળે થાય હેરું. એટલે આમાં ગોંડી આવે. ચા બોલે છે ગોડી એટલે તું બોલે. ગાડી કીધું ગોંડી કે. અરે તું બંધ કરે હવે જીવડો બાળવા છે કઈ પાપ બાળવા છે અરે પણ હારું ભજન કાક ગાતો તો ગા. ભગતબા તો 2025 નું ભજન છે. અરે આવું ના હોય હારું કાકો આવું બે ફળવળ ગવાતું છે ભગતબા ધબડકો થાય રો એમ લાગે મને. આલો તમે ગો હવે. કર ચાલુ કરો. કાકા ની પેલા હું સાલીને આવતો રહું. હા જા સા લેતા જા. હટાવતી પાછો મુझे नींद ना आए मुझे चैन ना आए कोई लाए जरा ढूंढ के लाए ना जाने कहाँ ना जाने कहाँ गया ये सावरो आयो ले કાકા હા. આમ ભમરા મત દે ભજન સહન નહીં છે એટલે ઉડીને આવેલું છે. પણ મારે ઓટો હોય શું?